બિહારની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, આ નેતાઓ બિહારમાં મત લેવા માટે બિહારની મહિલાઓને પ્રતિ મતે 10,000 રૂપિયા આપ્યા અને 10,000 રૂપિયા આપ્યા બાદ તેમને પોતાના ધંધા અર્થે સહયોગી થવા માટે 2,10,000ની સહાય આપી। આવું અમે નથી કહેતા, પરંતુ કોંગ્રેસના એક નેતા કહી રહ્યા છે અને આ કોંગ્રેસના નેતાએ કેમ આવું કહ્યું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની છે। આ થરાદના ધરણીધર ખાતે જે ઢીમા મંદિર છે, આ મંદિર ખાતે કોંગ્રેસની જન આક્રોશ જે યાત્રા હતી, આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। ધરણીધર ભગવાનના દર્શન કરી અહીંયાથી શરૂઆત કરી બહુચરાજી ખાતે તેનું સમાપન કરવાનું છે। જોકે આ જે યાત્રા હતી, આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ જે યાત્રામાં આવેલા કોંગ્રેસના એક નેતા મુકુલ વાસ્મીએ કહ્યું કે બિહારમાં જ્યારે ચૂંટણી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા રૂપિયા આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારે આ મત છે, મત ભારતીય જનતા પાર્ટીને આપવાનો છે અને આ મત પાછળ 10,000 રૂપિયા આપવામાં આવ્યા હતા। પરંતુ સવાલ એટલો છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ગુજરાતની જે મહિલાઓ છે, આ મહિલાઓને કેમ 10,000 રૂપિયા આપવામાં આવતા નથી? તો બીજી તરફ જે બિહારમાં પોતાની સરકાર લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ મહિલાઓને 2,10,000ની જે સહાય છે, આ સહાય તેમને કોઈ પણ ધંધો કરવો હોય તો તેમને મદદ કરવા માટે આ નેતાઓએ કહ્યું હતું। આ પ્રકારે આ મહિલાઓને ગુમરાહ કરવામાં આવે છે અને તેમના જોડેથી મત લેવામાં આવે છે અને આ મત લેવાનું કારણ એ છે કે તેમને સત્તામાં બેસવું છે। પરંતુ અહીંયા સવાલ એટલો છે, આ નેતાએ એ પણ કહ્યું છે કે અહીંયા સવાલ એટલો પણ છે કે ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીનું શાસન લાંબા સમયથી છે। તેમને ચૂંટણીના સમયે ગુજરાતની મહિલાઓને કેમ 10,000 રૂપિયા આપવામાં આવતા નથી? કેમ 2,10,000 રૂપિયા તેમને ધંધો કરવો હોય તો તેમને આ ધંધામાં મદદ કરવા માટે સરકાર કેમ સહાય આપતી નથી કે કેમ મદદ કરતી નથી? જો કે આ તમામ બાબતને લઈને કોંગ્રેસના નેતા મુકુલ વાસ્મી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी, कांग्रेस विधायक दल के नेता तुषार चौधरी जी, गैनीबेन, सुभाषिनी यादव जी और तमाम हमारे साथी यहाँ से जन आक्रोश यात्रा का शुभारंभ कर रहे हैं। पिछले अनेकों वर्षों में भारतीय जनता पार्टी के शीर्ष नेताओं ने संसार की तमाम समस्याओं को हल करके लोगों के जिंदगी में खुशहाली लाने की बात करी थी, लेकिन आज भी गुजरात में यहाँ के करोड़ों करोड़ों लोग मूलभूत सुविधाओं से वंचित है। शिक्षा हो, रोजगार हो, यहाँ की कानून व्यवस्था हो, यहाँ के दबे कुचले लोगों के सामने जो मुसीबत है वे हो, यहाँ की महिला है, यहाँ का किसान, यहाँ के खेत मजदूर, यहाँ के शहरी ग्रामीण तमाम लोग परेशान हैं। हाल ही में बिहार का चुनाव हुआ, वहाँ महिलाओं को 10,000 रुपए, 1.5 करोड़ महिलाओं को 10,000 रुपए चुनाव के कुछ दिन पहले वहां पर दिए गए। गुजरात में महिलाओं को 10,000 रुपए नहीं दिए। बिहार में महिलाओं को 10,000 रुपए देते हुए ये कहा गया कि 2,10,000 रुपए का हम आपको सहयोग करेंगे, आप छोटा बड़ा कुछ और काम कर सकते हैं, उसके लिए ये सहयोग रहेगा। गुजरात का चुनाव था इसलिए इस तरह की बात कही गई, बिहार का चुनाव था इसलिए इस तरह की बात कही गई, लेकिन गुजरात की महिलाओं को इससे वंचित किया गया। ऐसी तमाम बातें यहाँ पर कह सकते हैं, वो समय ये नहीं। यात्रा के दौरान हम तमाम चीज़ें लोगों के सामने रखेंगे। ये जन आक्रोश यात्रा तमाम मुद्दों पर अपने विचार सामने में रखेंगी और सरकार अगर अपनी कुंभकर्णीय नींद से अगर जागती नहीं है तो जनता के सहयोग से इस यात्रा के जरिए हम इस सरकार को उखाड़ फेंकने के लिए
कृत संकल्प है, ये भी इस यात्रा के दौरान हम कहने जा रहे हैं। તમે જો તે પ્રકારે કોંગ્રેસના નેતાએ આ પ્રકારે ટીકા ટિપ્પણી છોડ્યા વગર સીધા આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે ગામડે ગામડે ફરે છે અને મહિલાઓને ખાસ કહે છે કે તમે અમને મત આપજો, અને આ મતના બદલે તેમને રૂપિયા આપવામાં આવે છે અને લોભામણી લાલચો આપવામાં આવે છે. જો ગુજરાતમાં આટલા સમયથી શાસન હોય તો ગુજરાતની બહેનો કેમ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને દેખાતી નથી? બહેનોને, આ ગુજરાતની બહેનોને જો ધંધો કરવો હોય તો તેમને કેમ આ પ્રકારે મદદ કરતી નથી? જ્યારે બિહારની ચૂંટણી હોય કે અન્ય રાજ્યની ચૂંટણી હોય ત્યારે આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, સરકાર લોભામણી લાલચો આપે છે અને સત્તામાં બેસે છે. આ પ્રકારના આકરા પ્રહાર મુકુલ વાસમીએ કર્યા હતા. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.